નમસ્કાર. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે જનગણના અભિયાન ચાલી રહ્યું છે અને આ જનગણના અભિયાનના ભાગરૂપે અત્યારે એમનો પ્રથમ તબક્કો એટલે કે સ્વગણના તબક્કો ચાલી રહ્યો છે કે જે 31 મે સુધી ચાલનારો છે. આ તબક્કાના માધ્યમથી ડિજિટલી મોબાઈલના માધ્યમથી આપ પોતે આપની પોતાની સ્વગણના એટલે કે જનગણતરી કરાવી શકો છો અને એના માધ્યમથી આપને એક 11 ડિજિટનો કોડ મળનાર છે. આપ જોઈ રહ્યા છો એ રીતે મેં પણ હમણાં જ આપની સામે આ જનગણના અભિયાનના માધ્યમથી મારી પોતાની ગણતરી કરાવેલી છે. ત્યારબાદ જે તમારી પાસે 11 ડિજિટનો કોડ આવેલ છે એ કોડ જ્યારે 1 જૂનથી જનગણના અભિયાન ચાલુ થશે ત્યારે એ કોડ આપના ઘરે જે કોઈ અધિકારી આવે તો એ અધિકારીને આપ એ કોડ આપશો તો આ સમગ્ર પ્રક્રિયા ખૂબ ટૂંકમાં અને ખૂબ સરળતાથી થઈ શકશે. આ રાષ્ટ્રહિતનું કામ છે, આપણી રાષ્ટ્રીય ફરજ છે અને એના માટે થઈને આપણે સૌએ ખૂબ ઉત્સાહથી આ કાર્યમાં જોડાવાનું છે. તો આપણે સૌ સાથે જોડાઈને આપણા રાષ્ટ્રના આવનારા ભવિષ્ય માટે થઈને વિકસિત ભારતના સંકલ્પ માટે થઈને આપણે આ જનગણના અભિયાનમાં જોડાઈએ એવી આપ સર્વને નમ્ર અપીલ કરું છું, નમ્ર પ્રાર્થના કરું છું. ફરીથી આપણે સૌ સાથે મળીને આ અભિયાનને ખૂબ ઝડપથી પૂર્ણ કરીએ અને વધુને વધુ લોકોને આ માટે પ્રોત્સાહિત કરીએ એ જ અભ્યર્થના. નમસ્કાર. ડૉક્ટર દર્શિતા શાહ, ધારાસભ્ય, રાજકોટ.